એક હુકાઈ ગયેલો માણસ છે, એને ખાવાની કેવી આળા છે. પાટું મારું તો પડી જાય, ધક્કો મારું તો દળી જાય. એક હુકાઈ ગયેલો માણસ છે, એને ખાવાની કેવી આળા છે. કોને કે ડોહા? એ હું તને નથી કહેતો, હું તો ગીત ગાવ. આ તો ડોહા તે મને ભાળીને જ ગીત ગાયું. ના રે ના, હું તો ક્યારનો ગીત ગાવ. તું અહીંયા આવીને ક્યારે ઊભો રહી ગયો મને ક્યાં ખબર છે. હું પાતળો છું એટલે તું એવું ગીત ગા કા? પણ તું ખાને, હું ક્યાં ના પાડું. જાડિયો થા. હવે બોલવામાં ધ્યાન રાખજે ડોહા, નકર ઢીબી નાખી. એ બહુ પાવર નો કરતો, હું તને નથી કહેતો. તો અહીંયા એટલામાં છે કોઈ મારી સિવાય પાતળું માણા? તું એક ક્યાં પાતળો માણસ છો? ગામમાં ઘણા પાતળા માણસો છે. બાંધવાનું જ ગોતતા હોય. બાંધવાનું તો તું ગોતે, હું ક્યાં કાઈ બોલ્યો. આ તો મને ભાળીને ગીત ગાયું. ગીત તો હું રોજ ગાવ. ગીત ગાવા હું મારા ગામમાં જાઉં. હવે છે ને ડોહા, હું નીકળું ને તારે ગીત નહીં ગાવાનું, નકર એક પાટો મારીને તો ડોહા હેઠો દડી જાય. તીકમ ને જોઈને તું ગીત ગાતો તો તીકમ કેવો ખારો છો. હું હાલ ને, જલ્દી હાલ ને, હું માંદાની જેમ હાલે. ઓ બાપા તગારું ખાલી છે, એટલા બધા બીવો હું. હે ઓય બાપા, એવી હું મસ્તી કરે. તો પણ તમને ખબર તો છે, હું કચરો નાખવા ગયો તો તગારું ખાલી જ હોય ને. એ હારું, તું અહીંયા બે, મારે વેલાની વાડીએ જવું છે. વેલા કાકાની વાડીએ હું કામ જાવું? એ એને મેં 1000 રૂપિયા આપ્યા હતા ને, ઈ લેવા જવું છે. તો પણ હાલો આપણે બે વેલા કાકાની વાડીએ જાવી. ના રે ના, તો અહીંયા વાડીએ કોણ રહે? તો પણ અહીંયા એકલા મારે ટાઈમ નહીં જાય. હે આમ કેહો આવે છે, એની હારે વાતું કરજે. હવે કેહા કાકા થોડા મારી હારે વાતું કરે, ઈ તો તમે હોય ને તો બેહે. તો પણ તું એને ખારો કરજે, એટલે તારે ટાઈમ વયો જાહે. એ હારું. એ યા ઓળો કઈ બાજુ જાય? એ ઈ વેલા કાકાની વાડીએ જાય. ઠીક. કેહા કાકા થોડીક વાર અહીંયા ઊભા રહ્યો તો, તમારું મારે કામ છે. શું કામ છે? મારું વળી શું કામ હશે? હમણાં તમને ખબર પડી જાહે તમારું શું કામ છે ને. ઈ પણ મીઠું કામ પલાળે? એ હમણાં તમને ખબર પડી જાહે. અરે હે ઓય બાપા, મારી ઉપર મીઠાનું પાણી હું કામ નાખ્યું? એ તમને ખારા કરવા. મને હું કામ ખારો કરવો? એ ભોળા દાદાએ તમને ખારા કરવાનું કીધું થું. ભોળાએ એવું કામ કીધું? હવે ઈ મને શું ખબર, ઈ આમ આવે. આવા દે, એની હમણાં ખબર. ઓ બાપા, પણ ધોળ હું કામ મારે? તો મારી ઉપર મીઠાનું પાણી નાખવાનું હું કામ કીધું? મેં ક્યાં મીઠાનું પાણી નાખવાનું કીધું? હવે તમે તો કીધું થું કે હા કાકાને ખારા કરવાનું. હે એટલે તે ક્યાં ઉપર મીઠાનું પાણી નાખ્યું? હા, એની ઉપર મીઠાનું પાણી નાખું તો તે ખારા થાય ને. કે આ બાજુ વ્યાય તો ઓય બાપા, મીઠાનું પાણી નાખવાનું નહોતું કીધું, કે હાને ખીજવાડવાનું કીધું તું. એવું તમે બોલ્યા જ નતા હો કે હા કાકાને ખીજવાડીએ. તમે એમ કીધું તું કે હા કાકાને ખારા કરીએ એટલે તારે ટાઈમ વયો જાહે. એલા કોકને ખીજવાડવી ને એને ખારા કર્યા કહેવાય. એવી થોડી મને ખબર પડે. લ્યો બોલો કેવો માણસ છે. કેહાને ખીજવાડીને ખારો કરવાનું કીધું તું, તો કેહા ઉપર મીઠાનું પાણી નાખીને ખારો કર્યો. ઈ મારે કાઈ ના સાંભળવું. મને 500 રૂપિયા આપ. શેના 500 રૂપિયા? કપડા બગાડ્યા હે ને. પણ તું કપડા અહીંયા દઈ જાજે, મારો માણા કપડા ધોઈ નાખશે. ના રે ના, મારે એવું કાઈ ના કરું. તું મને 500 રૂપિયા આપ. હું 500 રૂપિયા નથી આપવાનો. તો ઢીબી નાખું. એ બાપા, હે તે મને ધોલ મારી. ઓય બાપા, હમણાં તું જો ટીકમને બોલાવીને આવું. હાલ ક્યાંક ભૈયા જાવી, નકર હમણાં કેવો તીકમને બોલાવીને આવશે. પણ ટીકમ હારે આપણે ક્યાં કાઈ માથાકૂટ થઈ? ટીકમ હું કામ આપણે હારે બાજવા આવે? એ તીકમ હારે મારે માથાકૂટ થઈ તી. ક્યારે? એ તું કચરો નાખવા ગયો તો ને ત્યારે. હે તો સટકવું પડશે, નકર માર ખાવા પડશે. એટલે તો કહું છું. એક કામ કરવી, બકુલભાઈ ને મમરાભાઈ પાસે વ્યાજ આવી, ઈ કાક પ્લાન આપશે. એ હારું હાલ. ટીકમ હાલ તો બાંધવા જવાનું છે. ક્યાં? ભોળો ને એનો માણસ પાવર કરે. તમારે શું માથાકૂટ થઈ? એ ભોળાના માણસે મારી ઉપર મીઠાનું પાણી નાખ્યું. હમણાં હું નીકળું ને તારે મારે માથાકૂટ થઈ ડોહા રે. તો પણ હાલ ને ઢીબી નાખવી, કોઈ દી આપણું નામ તો ન લે. હાતે હાલો, ડોહા પર તો મને દાજ છે જ તે. લઈ લે ધોકા. હાતે હાલો. તમે જોવો કેટલાય બધા ફટાકડા લાવ્યો. હમણાં ધુબાકા કરવા છે.
એટલે ગામમાં બધાને ખબર પડે ને મમરાભાઈ ફટાકડા ફોડે. હે હજી ફટાકડો ફૂટ્યો કેમ નહીં? જોવા જવું પડશે. ફટાકડો તો શું થઈ ગયો. હું બીજો ફટાકડો ફોડું. બીજો ફટાકડો ન ફૂટ્યો. હું કેમ ફટાકડા નહીં ફૂટતા હોય? જોવા જવું પડશે. બીજો ફટાકડા સુસુડિયો થઈ ગયો. હું ક્યાંક બધા ફટાકડા સુસુડિયા નહીં હોય ને? હજી એક ટ્રાય કરું. બકુલભાઈ આવે છે. ફટાકડા પાસે નો ઉભા રહે તો સારું. હે મમરાભાઈ કેમ ન્યા ઉભા? બકુલભાઈ ન્યા ફટાકડો છે. હે ઓ બાપા કહેતા તો હો ફટાકડો મૂક્યો એમ. લ્યો બોલો, તમને ફટાકડો નો દેખાડો? ના ના, પણ હજી ફટાકડો ફૂટ્યો કેમ નહીં હોય? કોને ખબર? બકુલભાઈ ક્યાં રૂના હું ફટાકડા ફોડું પણ હજી એક ફટાકડો જ નથી ફૂટતો ને. કેવા ફટાકડા લાવ્યા તમે? જો ને આવા ફટાકડા લેવો. હે આ ફટાકડાને તમે હળગાવો? હા 4-5 ફટાકડા હળગાવ્યા પણ એક ફટાકડો ન ફૂટ્યો. આ હળગાવાના ફટાકડા નથી, લસણિયા ફટાકડા છે. ભીચા બોમ્બ છે, ઘા કરીને ફોડવાના હોય. હે આમ ફટાકડા ફૂટે? તો હારું છું તમે આવ્યા, નકર હમણાં હું બધા ફટાકડા હળગાવી નાખે. હવે આવા નાના નાના ફટાકડા નથી ફોડવા, હાલો મોટા બોમ્બ લઈ આવી. પણ પૈસા હોવા જોઈએ ને. તો પણ હાલો કોકને છેતરવા વયા જાવી એટલે પૈસા આવશે. ના રે ના, દિવાળીમાં કોઈને છેતરવા નથી. કોકની હારે માથાકૂટ થઈ હોય તો આપણી દિવાળી ન બગડે. અને પૈસા નહીં આવે તોય દિવાળી નહીં બગડે. ભલે આપણી દિવાળી બગડે પણ આપણે અત્યારે કોઈને છેતરવા જ નથી. ભાઈ અમને બચાવો. હું છું એ માથાકૂટ થઈ ટીકમ ને કેહા કાકા રે. કેમ એની હારે માથાકૂટ થઈ? એ મેં ટીકમ ને ખારો કર્યો અને મારા માણસ હે કેહા ને ખારો કર્યો એટલે. તમે ખરા સવા માર ખાવાનું જ ગોતતા હોય ને. હવે ઈ વાત જવા દો, અમને બચાવો, કાક પ્લાન આપો. અમને બેને 1000 રૂપિયા આપો તો પ્લાન આપી. યો બોલો, ગમે ત્યારે તમે પૈસા જ માંગતા હોય, મફતમાં પ્લાન આપો ને. તો એક કામ કરો, તીકમની કેહા કાકાની માફી માંગી જો જાવ. હે ના રે ના, તો તમને ઢીબી ન નાખે. તો મફતમાં એવા જ પ્લાન આવે. એ હારું બેને 1000 રૂપિયા આપીશ, બસ પ્લાન આપો. હે તો 78 નંબરનો પ્લાન વાપરી તો? હા એમ થાય, તમે બે હાડી પહેરી લ્યો જાવ. હે હાડી હું કામ પહેરવાની? કેહા કાકા ને ટીકમભાઈ તમને ઓળખે નહીં ને એટલે. હા એ હાસુ. હે અહીંયા તો ભોળો કે એનો માણસ તો નથી. તો ક્યાં વયા ગયા છે? ઓયડીમાં હંતાઈ ગયા લાગે. તો લે હું વેડીમાં જોતો આવું. આજ તો ઢીબી નાખવા છે. કોઈ દી અમારું નામ તો ન લે. મીઠાનું પાણી મારી ઉપર નાખ્યું. વેડીમાં તો નથી. હે તો ક્યાં વયા ગયા છે? મને તો લાગે ઓલી વાડીએ વયા ગયા છે. હાલ તો ઓલી વાડિયા જ આવી, ઢીબી તો નાખવા જ છે. હા હાલો. હે કેહા કાકા ને તીકમ તો આ બાજુ આવે. હે તો હવે તમે નો બીતા, અમે સંભાળી લેશું. બકુલ મમરા ભોળાને ને એના માણસને જોયા? કેમ એનું શું કામ છે? એને ઢીબા છે. કેહા કાકા ખોખારા તો ખાવ, બાયું મારા હોય ને. કોણ છે? મારા વહુ છે અને ઓલા મારા હાહુ છે. તારા ક્યારે લગન થઈ ગયા? બધું તાત્કાલિક ગોઠવવું પડ્યું, તાત્કાલિક વ્યવહાર રાખ્યું અને સમૂહ લગ્નમાં જોડાઈ ગયા તો તાત્કાલિક લગન. ઠીક. અને કેહા કાકા વડીલ કહેવાય, પગે તો લાગો. મમરા આપણે હારે રેવી તોય લગનભાઈ ન કીધું, પણ હજી કોઈને નથી કીધું. જોવો ને સમૂહ લગનમાંથી સીધા અહીંયા આવ્યા. ભોળા દાદા ને એને ખબર નથી ને. કેહા કાકા હાલો ને, આપણે વાતું નથી કરવી, ઓલા બેને ગોતવી. એ હારું હાલ. લ્યો ખબર પડી. એમ હું કામ કીધું? ઓ છે એમ નો કહું ને તો એને ખોટું લાગે, તમને ઓળખી જાય એટલે. પાછો મને કેહા ને પગે લગાડ્યો. પણ એને હાસુ લાગે ને એટલે પગે લગાડ્યા. લાવો હવે 1000 રૂપિયા તો આપો. ના રે ના, હું પૈસા નથી દેવાનો. એમ થોડું હાલે, તમે કીધું તો 1000 રૂપિયા આપીશ એમ. ભલે કીધું હોય, હું પૈસા નથી આપવાનો. 500 રૂપિયા કેહા ને દઉં તોય સમાધાન થઈ જાય. તો ઉભા રહ્યો. એ કેહા કાકા ટીકમ અહીંયા આવો તો, ભોળા દાદા ની અહીંયા છે. એ એને હાથ નો કરતો, હું પૈસા આપું છું. હા તો લાવો પૈસા.
હે આવ્યા. ક્યાં છે એ ભોળા દાદા એનો માણા આમ ફફડાટી ગયા. લ્યો બોલો ઘડી કે આયા છે પછી કેમ ગયા? પણ ઈ ફફડાથી આમ ગયા, અમારી હારે વાતું કરવાય નો ઉભા રહ્યા ને. હાલ ટીકા મી બાજુ જ આવી. લ્યો વયા ગયા. ટીકા ઉભો રહે તો. કેમ? મને કાંઈક ગડબડ લાગે છે. એમ કાંઈ તાત્કાલિક કોઈના લગન થાય? હા ઈ તમારું હાસું. મને ભોળો ને એનો માણસ હોય ને એવું લાગે. પણ એમ તો કેમ ખબર પડે? હાલ તો મારી હારે. ભોળા દાદા હાલો હવે વાડીએ વયા જાવી. પણ હાડીમાં તો કેટલાક દી રહેવું. દિવાળી સુધી બેસતા વર્ષને દી તો બધા જૂનું ભૂલી જાય, તેથી સમાધાન કરાવી નાખશું. તો પણ આજે સમાધાન કરાવી નાખો ને. આપો તો 5000 રૂપિયા, હમણાં સમાધાન કરાવી નાખવી. હવે એટલા બધા થોડા પૈસા હોય. હે ઓલા આવે. મમરા ત્યાં તો અમને લગનમાં ન કીધું પણ અમે તને કેવી છે હાલો અમારી વાડીએ જમવા. હે તો હાલો. એ તમે સૌ ઉભા રહો તો. ભાગલા. અરે, ખોટું બોલ્યો અમારી હારે. પણ ભોળા દાદા એ અમને બેયને 1000 રૂપિયા આપ્યા. ઓય બાપા બોલ્યો નોટ ને તો કેવો નો ઓળખે. પણ એને ખાવાનું કીધું એમાં મારાથી બોલાઈ ગયું. ઈ તો હારું છું વૈયા આવ્યા નકર હમણાં માર ખાત.